હેલો મેમ, હેલો, બોલો શું જાણવું છે તમારે? મારે એ જાણવું છે કે જીરું અને અજમો એને આપણે આખી રાત પલાળીને રાખીએ, પછી સવારમાં એ પાણીને આપણે ઉકાળીને પીએ તો શું એનાથી વજન ઘટે છે? એનાથી ડિટોક્સ પણ થાય છે કે નહીં? એ મેં એવું સાંભળ્યું છે. ગુડ ક્વેશ્ચન. આજે હું તમને જો જણાવું કે જનરલી જીરું અને અજમાનું પાણી લોકો ઓવરનાઇટ પલાળીને રાખતા હોય છે અને એ પાણીને સવારે ઉકાળે છે અને જ્યારે એ પાણી હાફ થઈ જાય પછી એ પાણીને વેટ લોસ કરવા માટે અથવા તો ડિટોક્સ કરવા માટે પીવે છે. નો ડાઉટ જીરું અને અજમો એક સારું ફૂડ છે, પણ અત્યારે ફાર્મમાં જ્યારે એ ઉગાડવામાં આવે છે ત્યારે એની શું પ્રોસેસ થઈ રહી છે, એટલે કે હું એ કહેવા માંગુ છું કે અત્યારે ઓવરઓલ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. આપણને ખબર જ છે, શાકભાજી કો, ફ્રૂટ કો, અનાજ છે, બધી જ વસ્તુમાં અત્યારે વધારેમાં વધારે પેસ્ટિસાઇડ વપરાઈ રહ્યું છે, એટલે કે દવાનો છંટકાવ થઈ રહ્યો છે. હવે તમે જે જીરું અને અજમો પીવો છો એમાં સૌથી વધારેમાં વધારે દવાનો છંટકાવ થાય છે. હવે આપણે એ જીરું અને એ અજમાને જો ઓવરનાઇટ પલાળી રાખીએ છીએ અને એ પાણી સવારમાં ઉકાળીને પીએ છીએ તો શું થશે? ડાયરેક્ટ આપણા બોડીમાં એ પેસ્ટિસાઇડ જવાનું છે, એટલે કે એ કેમિકલ જવાનું છે. તો શું થશે? વજન તો નહીં ઘટે કે બોડી ડિટોક્સ તો નહીં થાય, પણ એ દવાના છંટકાવના કારણે જે આપણા બોડીમાં એ અજમાના રૂપે અને એ જીરુના રૂપે જે જવાનું છે ને એ આપણને ડેફિનેટલી નુકસાન કરવાનું છે. તો જો હા, તમે ઘરે ઉગાડીને એ પીવો છો તો બેસ્ટ છે, પણ જો તમે બહારથી બજારમાંથી લાવીને એ પલાળીને પીવો છો તો ડેફિનેટલી એ તમને નુકસાન કરવાનું છે. અને ટિપ્સ માટે તમે મને કોમેન્ટમાં યસ લખી શકો છો કે યસ યુઝફુલ ટિપ્સ છે આજની, અથવા તો તમે મને ફોલો પણ કરી શકો છો તાકી આવી નાની નાની ટિપ્સ તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.